નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે: દક્ષિણ કોરિયામાં વિમાન અગનગોળો, 179 મોત. થાઇલેન્ડથી પાછા ફરેલા વિમાનમાં મુઆન એરપોર્ટ પર ઉતરાણ વખતે પૈડા ન ખુલ્યા. બેરીકેડિંગમાં ટકરાયું, તૂટ્યું અને આગ લાગી. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન: કચ્છના 6.5 લાખ વીજ ગ્રાહકને બિલમાં 14 કરોડની રાહત થશે. વીજળી વપરાશમાં ફ્યુઅલ ચાર્જના યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાતથી મોટો ફાયદો. ભુજ અને અંજાર સર્કલના ખેતીવાડી સિવાયના 40 કરોડ યુનિટ દીઠ ₹2.85 ને બદલે હવે ₹2.45 ગણાશે. કચ્છ મિત્રના અંદરના પાને માંડવીના સમાચાર. માંડવીમાં શીતળા તળાવની સુંદરતાના મનોરથ બેકાર. દેવેન્દ્ર વ્યાસ લખે છે, ₹70 લાખના ખર્ચ પછી પણ હાલત જર્જરિત થઈ જતા સામાન્ય નાગરિકોમાં નારાજી. વોકવે બાંકડા લાઇટો નખાયા બાદ હવે ગાંડા બાવળોએ ઘેરો ઘાલ્યો હોવાની ફરિયાદો. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાનાના સમાચાર છે. ધોરડો અને ધોળાવીરાની જેમ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષાવા વડનગર નજીક ધરોઈમાં ટેન્ટ સિટી ઊભી કરાશે. રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાશે. ધરોઈ પર્યાવરણ, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ટુરિઝમનું સેન્ટર પોઈન્ટ છે. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર અંજારના સમાચાર છે. અંજારમાં 9મા ધોરણમાં પ્રવેશ મેળવનાર 380 છાત્રાઓને સાયકલ વિતરણ કરાઈ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત કન્યા શાળામાં કાર્યક્રમ યોજાયો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પર રાપરના સમાચાર છે. વર્ષો પછી માંડ કેનાલનું કામ પૂર્ણ થયું, તે પણ આવું નીકળતા ખેડૂતોમાં રોષ. કાનમેર સબ માઇનોર કેનાલમાં હજુ માત્ર 1 ફૂટ પાણી વહેતા જ ગાબડું. ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગામ લોકોએ કહ્યું, પાણી વધારે પ્રવાહથી છોડવામાં આવત તો નુકસાન વધારે થાત. હું અવની સોની. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે: પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા. 2025 અને 26માં પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા CIIની ભલામણ. હાલમાં પેટ્રોલ પર લગભગ 21% અને ડીઝલ પર 18% એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરવામાં આવે છે. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન્સ છે: ધોરણ 1 થી 8ના શિક્ષકની 13,800 જગ્યા સામે 65,000 ફોર્મ ભરાયા. જિલ્લામાં સૌથી વધુ 38,007 ફોર્મ બનાસકાંઠામાં. ગણિત અને વિજ્ઞાન વિષયમાં 19,010 ફોર્મ ભરાયા. સંદેશના ભુજ પેજ પર સમાચાર છે. શિયાળાની ઠંડી અને નાતાલ વેકેશન સહિતના કારણે કચ્છમાં પ્રવાસીઓનો જમાવડો. 45 દિવસમાં 1,66,000 પ્રવાસીઓએ કચ્છમાં સફેદ રણના સૌંદર્યને માણ્યું. રણોત્સવના પ્રારંભથી ધીમી ગતિએ પ્રવાસીઓનું આગમન શરૂ થયા બાદ હવે રણમાં તમામ રિસોર્ટ ફૂલ. સંદેશના અંતિમ પાનાના સમાચાર છે. કોડકી રોડ પર ડેમોકાર ટક્કર મારતા 2 યુવાનના મોતનો મામલો. ભુજ ખાતે હિટ એન્ડ રન કેસમાં કાર ચાલક સેલ્સમેનની ધરપકડ. શનિવારે બપોરે બનેલી ઘટનામાં ડીવાયએસપીની આગેવાનીમાં પોલીસ તપાસ. સંદેશના છેલ્લા પાને વાતાવરણના સમાચાર છે. કચ્છમાં ડંખીલા ઠારથી વાતાવરણ ઠંડુગાર બન્યું. નલિયા 5.6 ડિગ્રી, ભુજમાં 10.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ 10 અને કંડલા પોર્ટ 13 ડિગ્રી તાપમાન નોંધાયું. હું નીરજ મચ્છર. 2024ની છેલ્લી મન કી બાતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશને વૈશ્વિક ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર હિન્દી ફિલ્મની હસ્તીઓને યાદ કર્યા. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર. રાજ કપૂરજીએ તેમની ફિલ્મો દ્વારા વિશ્વને ભારતની સોફ્ટ પાવરથી વાકેફ કર્યા. મોહમ્મદ રફીનો જાદુઈ અવાજ દરેક શ્રોતાના હૃદયને સ્પર્શી જશે. ભક્તિ ગીતો હોય, રોમેન્ટિક ગીતો હોય કે સેડ સોંગ હોય,
તેમણે દરેક લાગણીઓને પોતાના અવાજથી જીવંત કરી. હકીકત એ છે કે આજના યુવાનો પણ તેમના ગીતો એ જ જુસ્સાથી સાંભળે છે. તેમણે તેલુગુ સિનેમાને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અક્કિનેની નાગેશ્વર રાવની પ્રશંસા કરી કહ્યું, તેમની ફિલ્મો ભારતીય પરંપરાઓ અને મૂલ્યોનું સુંદર નિરૂપણ કરે છે. વધુમાં તેમણે કહ્યું, તપન સિન્હાજીની ફિલ્મોએ સમાજને એક નવી દ્રષ્ટિ આપી. તેમની ફિલ્મોએ સામાજિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો.